અમે જોયું અને આમાંથી બહુ સારો અમને મતલબ મેસેજ મળ્યો છે અને આ ફિલ્મમાંથી દરેક દીકરીઓને બહુ સારો મેસેજ મળશે અને આ લોકોનો પ્રયાસ ખૂબ જ સારો છે અને આવી કોઈ પણ ઘટના કોઈ છોકરી સાથે બને, કોઈ દીકરી સાથે બને તો એમને પહેલી જાણ એમના પરિવારને કરવી જોઈએ. આ મૂવી છે ને મોરબીના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં મોરબીના ઓલમોસ્ટ ગર્લ લેડી છે એમને અહીંયા બોલાવવા માટે આવ્યું છે અને અવેરનેસ માટે છે કે 3 ગર્લ છે સ્ટ્રેન્જર્સ જે કઈ રીતે ફસાય છે, એટલે આગળના જનરેશનમાં કઈ રીતે આજથી 10 યર્સ પછી શું સિચ્યુએશન આવશે એના માટે તમારે અવેર રહેવાનું છે. એકચ્યુઅલી આ નોટ ડિપેન્ડ, ઇટ્સ ટોટલી ડિપેન્ડ્સ ઓન રિયલિસ્ટિક સ્ટોરી. ફર્સ્ટ પાર્ટ છે એ બી રિયલ છે અને સેકન્ડ પાર્ટ બી રિયલ છે. મોરબીમાં સામાજિક આગેવાન અને ઉદ્યોગપતિ દ્વારા કેરલા સ્ટોરી 2 મૂવીનું નિઃશુલ્ક આયોજન કરેલું છે મોરબીની 25 વર્ષથી નાની દીકરીઓ માટે. આ મૂવી બતાવવાનું કારણ એક અને એક માત્ર છે કે આવનારા સમયમાં જે લવ જેહાદના જે કેસો બને છે, અવારનવાર જે કેસો બનતા હોય છે, એ કેસોમાં આ નવયુવાન દીકરીઓને કેવી રીતના ફસાવા પાડવાથી મૂવી દ્વારા બતાવવામાં આવે છે. એટલે આપણે રિયલિસ્ટિક જે સ્ટોરી છે એ મોરબીની 25 વર્ષથી નાની દીકરીઓને જે કોઈ ફસાવી ન જાય, એને નવી ચેતના જાગે, યુવાનો છે એને એ આવનારા સમય કે ફસાય નહીં એના માટે આપણે બતાવવામાં આવ્યું છે.